सुव्रत उवाच श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेन अवधानेन कथयिष्ये शुभा कथा। सुव्रत मुनि प्रताप सिंह राजा ने जगन्नाथपुरीना समुद्र किनारे चक्र तीर्थ ने विषे भगवाननी पावनकारी कथाओ संभळावे छे। तमे जगन्नाथपुरी गया छो? त्याना दरियामां स्नान कर्युं छे? उछाळा मारतो अने गांडो दरियो छे। आ दरियो आटलो उत्साह अने उमंगमां छे एनुं एक कारण ए पण छे, मानो ये आपणने एम कहेवा मागे छे के प्रताप सिंह राजानी साथे हूँ पण प्रथम पंक्तिनो श्रोता छूं। प्रेम से बोलो जय स्वामीनारायण। बाल पीवर नीलकंठ प्रभु भारत वर्षनी पावन तीर्थ यात्रा करे छे। प्रातः काले आपणे कथा सांभळेली बांसीपुरनी अंदर नीलकंठ प्रभुए पोते पोतानी वाणीने शाप आप्यो। त्यांथी हवे भगवान आगळ चाले छे। देहानुसंधानहीनः चिंतयान कृष्ण में कल आदिवाराह तीर्थम स प्राप्यावा सिद्धिनात्रयम्। निरंतर ब्रह्मरूपपणाનું अनुसंधान राखता थका भगवाननी अखंड मूर्तिનું चिंतन करता थका नीलकंठ प्रभु वंग देशમાં આવેલા સિરપુર નામના નગરમાં પધાર્યા છે। આ સિરપુરના રાજા હતા, એનું નામ હતું સિદ્ધવલ્લભ રાજા। સિદ્ધાહ વલ્લભાહ યસ્ય, સિદ્ધો જેને બહુ વાલા હતા। ભગવાન હોય આવી માન્યતા તો આપણી ભારતીય સંસ્કૃતિમાં અનાદિ કાળથી ચાલી આવે છે અને એટલા માટે સિદ્ધોને આ રાજા બહુ પ્રકારે માનતા। રાજ્યની અનામતનો કેટલોક ભાગ આવા સિદ્ધોને માટે રાજાએ ફાળવી દીધેલો। श्रद्धा અને भक्ति खूब। नीलकंठ प्रभु ने थयु आ राजा खूब श्रद्धाळु छे। श्रद्धा ये सारी वस्तु छे, पण खोटी जग्याए जो श्रद्धा बेसी जाए, श्रद्धानो जो अतिरेक थाय अने श्रद्धा जारे अंधश्रद्धामां परिणमे त्यारे ये श्रद्धा फलदायी बनती नहीं। माटे आ राजा ने सत्य अने असत्यनी ओळखाण कराववी ए खूब जरूरी छे। आवुं मानीने नीलकंठ प्रभु सिरपुर में पधार्या। राजानी उदारतानो लाभ खावा न मळ्यो ने तेथी थया बाबा एवा मात्र उदर पोषण माटे
કેટલાક લોકો એની ઉદારતાનો લાભ લેતા મંત્ર તંત્ર કામણ ટુમણ કરીને પ્રજાને ડરાવે, વિશ્વાસુ લોકોના મનની અંદર ખોટા ભય ઉત્પન્ન કરી દે અને એ વિશ્વાસુનું શોષણ કરે. આવી બધી પ્રવૃત્તિ નીલકંઠ પ્રભુએ જોઈ. ભગવાનને થયું આ વરોડ ગાયોની સેવા કરે રાજાને કઈ મળશે નહીં, લાતો મળશે, માટે એને સાચી ઓળખાણ કરાવી. અને જેને માયાથી પર એવા માયાપતિ ભગવાનની પાસે પહોંચવું હોય તો એના માટે તો જે સંતનું કાંડું પકડીને પહોંચવું છે ને, એના જીવનને જોવું એ બહુ જરૂરી છે. હે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. ખાતા પીતા જોતા જણાશે રે, આશય પાસે વસતાએ નરની. ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે, જેને મળવે કલ્યાણ માયનો છે ને, એને તો ઘડીએ ઘડીએ જોવા. વિશ્વાસ ન બેસે ત્યાં સુધી તો એને ફરી ફરીને જોવા. અને એકવાર વિશ્વાસ આવી જાય પછી આંખો બંધ કરી દેવી. પણ સત્યની પ્રાપ્તિ સુધી તો બુદ્ધિ દોડાવવી પડે. સાચા છે કે ખોટા એ કેમ ઓળખાય? તો કે ખાતા પીતા જોતા જણાશે. પ્રત્યેક ક્રિયામાં ઉઠે બેસે ને એની ક્રિયા જોવે કે દેહ ભાવને કેન્દ્રમાં રાખીને એની ક્રિયાઓ થાય છે કે આત્મભાવને કેન્દ્રમાં રાખીને. પોતાના શરણે આવેલા મુમુક્ષુ જીવાત્માઓનું આ લોકનું જતન કરે છે કે પરલોકનું? સાચી દ્રષ્ટિ હોય ને જો જુએ ને તો મુમુક્ષુને ખ્યાલ આવી જાય. નહીતર ચીલ, નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત લખ્યું કે સમળી આકાશમાં ઉપર ચડે, દેખાય બહુ ઊંચી, પણ એની નજર ક્યાં હોય? જ્યાં મારણ હોય ને ત્યાં હોય. જોને ચીલ ચડે આસમાને રે, નજર જોવા
માટે સાધુ છે કે અસાધુ એની સાથે રહે, એની ક્રિયાઓ જુએ, એની સાથે વ્યવહાર પાડે તો ઓળખાણ થાય. અને મુમુક્ષુએ આ ઓળખાણ કરવી બહુ જરૂરી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કાયમ કહેતા કે બેનો શાકભાજી ખરીદવા જાય ને તો એક ભીંડાની પાછળની દાંડી તોડીને જુએ. હો, દૂધિયા લેવા જઈએ તો અંદર નખ મારીને જોઈએ કે આ દૂધી કોણી તો છે ને. 2 પૈસાનું શાકભાજી લેવું હોય ને તોય આપણે તપાસ કરીએ છીએ. અને જેના યોગે કલ્યાણ જોઈએ છે, ભગવાન સુધી પહોંચવું છે, તો સ્વામી કે એમાં કંઈ જોવાનું નહીં. બસ શરીર ઉપર ભગવું કપડું હોય એટલે શું એ આપણને ભગવાન સુધી પહોંચાડી જ દે. સ્વામી એવું કહેતા. અને આ ઓળખાણ મુમુક્ષુએ કરવી બહુ જરૂરી છે. આપણે કાગડાને પણ ઓળખી રાખવા જોઈએ, આપણે બગલાને પણ ઓળખી રાખવા જોઈએ, અને આપણે હંસને પણ ઓળખી રાખવા જોઈએ. કાગડો બહારથી પણ કાળો છે ને અંદરથી પણ કાળો છે. હંસ છે એ બહારથી પણ ધવલ છે ને અંતરથી પણ શ્વેત છે. સાચા અને ખોટા માણસને તો ઓળખી શકીએ, પણ કેટલાક બગલા જેવા હોય છે કે જેનો બહારનો શ્વાંગ એકદમ ધવલ કેતા શ્વેત સરસ હોય છે, અને અંદરથી કાગડા કરતા પણ કાળપ વધારે હોય છે. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. અને આવા બગલા જેવા હોય ને એ મુમુક્ષુને માટે બહુ ખતરનાક છે. પણ આ જગતની રીત એવી છે ને કે એને બાહ્ય શ્વાંગની અંદર જ વધારે રસ પડે. 2 વસ્તુ છે, એક તો ફોટો અને બીજું એક્સરે. ફોટો બહુ સુંદર હોય પણ એક્સરે ખરાબ આવ્યો હોય તો કેમ કહેવાય? અને ફોટામાં કદાચ થોડા ઘણા કદરૂપા દેખાતા હોય પણ એક્સરે જો સારો હોય તો એ વ્યક્તિ સારું જીવી શકે. પણ જગતની દ્રષ્ટિ આપણી આંખને એવો રજોગુણ વળગ્યો છે કે જેથી કરીને બાહ્ય રીતે મોટો રજોગુણ હોય, જાજો રજોગુણ ભેગો કર્યો હોય તો આપણને લાગે કે આ તો બહુ મોટા છે. પણ સંત અને સંતની ઓળખાણ તો એક હૃદયથી થતી હોય છે. ઓલ ધ ગ્લિટર્સ આર નોટ ગોલ્ડ. પીળું એટલું સોનું હોતું નથી. કાગડાને ઓળખી રાખ્યા હોય તો ક્યારેય આપણે એના અનુચિત વ્યવહારથી થાપ ન ખાઈ જઈએ. હંસને ઓળખી રાખ્યા હોય તો ક્યારેય આપણે એનો અપમાન કે તિરસ્કાર ન કરી બેસીએ. અને બગલાને ઓળખી રાખ્યા હોય ને તો ક્યારેય એના પાસની અંદર બંધાઈ ન જઈએ. બગલો તળાવમાં, ખાબોચિયામાં કે સરોવરમાં ઊભો હોય, આંખ બંધ કરીને એક પગે ઊભો હોય, પહેલી દ્રષ્ટિએ તો જોતા એમ લાગે કે વાહ કેવું ધ્યાન કરે છે. એકવાર ભગવાન રાઘવ લક્ષ્મણની સાથે પંપા સરોવર પાસેથી પસાર થાય. લખન ભો ભો લખન પશ્ય બકહ પરમ ધાર્મિક. લક્ષ્મણ જોતો ખરા આ બગલો કેવો ભગત છે, આંખ બંધ કરીને ધ્યાન લગાવીને બેઠો છે. लक्ष्मण जी कहे भैया ध्यान तो लगाता है किंतु भगवान का नहीं मछली का ध्यान चलता है। कब मछली पैर के नीचे आए और दूसरे पैर से दबाए वो ही मन में चिंतन चलता है। ये तो बक है। પોતાના આશ્રય કે વિશ્વાસમાં આવે એને કેમ લૂંટવા, કેમ એનું શોષણ કરવું, કેમ એનો ઉપયોગ કરવો,
જગત નાશવંતપણાની વાતો કરીને જગતની ઉલટી કરાવે ને ઉલટી કરાવનારા જ જ્યારે એ ઉલટી રૂપ અન્નને ભેળું કરવામાં લાગી જાય, એનાથી મોટું ત્યાગ માર્ગને માટે કોઈ દૂષણ ન હોઈ શકે. અને એટલા માટે ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, અમને તો અંતરના ખરા નિર્મળ ભક્ત હોય ને એ વાલા છે. નિરમલ મન જન સો મોહી ભાવા, નિર્મલ મન જન સો મોહી ભાવા, નિર્મલ મન જન સો મોહી ભાવા, નિર્મલ મન જન સો મોહી ભાવા, મોહી કપટ છલ છેત્રન ધાવા, મોહી કપટ છલ છેત્રન ધાવા. ભગવાન કહે નિર્મળ અંતરકરણ વાળા વ્યક્તિઓ અમને વાલા છે. જેના દિલની અંદર દાવ પેચ અને પ્રપંચ હોય, બીજાને લૂંટવાની ભાવના હોય, ભગવાન કહે એ અમને પણ દીઠા પણ ગમતા નથી. આજે માણસના જીવનમાં ટેન્શન અને ડિપ્રેશન આવે છે, એનું કારણ શું છે? જેવું વિચારે છે એવી વાણી નથી ને જેવું બોલે છે એવી ક્રિયા કહેતા કર્મ નથી. મન કર્મ અને વચનમાં એકરૂપતા નથી ને એને લઈને શું થાય છે? બોલે છે જુદું, દેખાડે છે જુદું. એકને આમ કેવું, એકને આમ કેવું, બધાને કહે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જેને જેને ચકરીએ ચડાવ્યા હોય એ ભેગા થાય ને ત્યાં ભાઈને ટેન્શન વધી જાય. જેવા સમાજમાં છીએ એવા પરિવારમાં નથી, પરિવારમાં છીએ એવા સન્નિષ્ઠ પત્ની સાથે નથી ને એમની સાથે છીએ એવા અંતરથી પણ કેટલાક શુદ્ધ છીએ, એ તો તપાસ કરીએ તો ખ્યાલ આવે. માટે નિર્મળ મન હોય ને તો ભગવાન રામચંદ્રજી કહે કે એ અમને બહુ વાલા છે. બકાસુરની જેવો દંભ ભગવાનને ગમતો નથી. જે બીજાને છેતરવા માટે ધર્માદિક દેખાડે છે એ પોતે જ ઠગાય છે. આજે નીલકંઠ પ્રભુએ શિરપુરની આ દશા જોઈ. ત્યાગની અંદર જ્યારે રાગ દેખાય ને ત્યારે તો ક્યાં જવું? સુવ્રત મુનિ કહે રાજન, સિદ્ધ વલ્લભ રાજાના મહેલમાં નીલકંઠ પ્રભુ પધાર્યા. ખૂબ જ ભાવ અને પ્રેમથી રાજાએ સ્વાગત કર્યું. જીવનમાં પ્રથમ વાર આવા રૂડા રૂપાળા બાલોડા જોગીના દર્શન કરેલા. સિદ્ધો તો અનેક જોયેલા, પણ આજે તો સિદ્ધોના સિદ્ધ એમને ત્યાં પધાર્યા છે. પૂર્વની પ્રીતિ પ્રગટીને ભગવાનમાં ખૂબ જ હેત થયું. મહારાજને કહે બાલુડા જોગી, બસ તમે અમારે અહીં રોકાઈ જાઓ. મહારાજ કહે અમે તો ફરતા રામ છીએ. નહીં બાલુડા જોગી, આ ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને ચાતુર્માસની અંદર સિદ્ધોએ ત્યાગીઓએ એક સ્થાન છોડીને બીજે જવાય નહીં, માટે તમે અહીં રોકાઈ જાઓ. નીલકંઠ પ્રભુને ઉતારા આપ્યા છે. ઘણા સિદ્ધો હતા, પણ 100 જેટલા એવા મોટા સિદ્ધો અને તાંત્રિકો હતા. એમને ખુલ્લા મેદાનમાં આસન કરી આપેલા. એમના માટે અલગથી ભોજનની સારી વ્યવસ્થા રાજ્યમાંથી થાય, VIP ટ્રીટમેન્ટ. નીલકંઠ પ્રભુને એમની સાથે આસન આપ્યું. ભગવાન આ સિદ્ધોની સાથે નિવાસ કરીને રહે છે. પૂર્વ ભારતની અંદર બધે જ મહારાજે વામાચારી તાંત્રિકોનો ભારે પ્રભાવ જોયેલો.
આમ જનતા પણ ત્યાંની અત્યંત ભોળી અને અંધશ્રદ્ધાળુ હતી. આ વામાચારી બાવાઓ જનતાનું શોષણ કરે, મુઠ ચોટ કામણ ટુમણને બહાને શક્તિપંથીઓ લોકોને છેતરી રહ્યા છે. એમના ખેલ અને જાદુથી લોકો પણ ભરમાઈ જાય. અંધશ્રદ્ધાળુ લોકો બાહ્ય પરચાઓ દેખાડે એટલા માત્રથી આ તાંત્રિકોને મોટા સિદ્ધ માને અને એની પૂજા કરે. પારાથી જેમ પશુઓને ફાસલામાં બાંધે એમાં તાંત્રિકો શાપનો ભય અને આશીર્વાદની લાલચ આપી અને લોકોને પોતાના શિષ્ય બનાવે. કામણ ટુમણ દ્વારા લોકોને અનેક પ્રકારના ભયમાં નાખે અને આ બધું આજુબાજુમાં ચાલે છે. નીલકંઠ પ્રભુએ પોતે જોયું છે. ભગવાનના હૃદયની અંદર કરુણા ઉપજી છે કે આ જગતના કરતા હરતા એક માત્ર નારાયણ છે. ભગવાનની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ કે ક્રિયા શક્તિ વિના પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવા મોટા ભગવાનના પ્રતાપને ભૂલી અને જીવ કેવા માર્ગે ભરાઈ જાય છે. ભારત વર્ષની પ્રજા ઉપર ભગવાનને કરુણા ઉપજી હો. અંધશ્રદ્ધામાંથી મારા ભારત વર્ષનું ઉત્થાન કેમ થાય, ભગવાન આનું ચિંતન કરવા લાગ્યા. એ વખતે હતું એમ નહીં હો વાલા ભક્તજનો. આજના આટલા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આવું ઘણું ચાલતું હોય છે. અને આ બધાનું મૂળ કારણ છે સુખ અને દુઃખનું ચક્ર. આટલું જો સમજાઈ જાય ને તોય અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શકીએ. માણસ માત્રના જીવનનો ક્રમ છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. અને આ સંસારની અંદર પરિવર્તન સતત ચાલતું હોય છે. માણસ ધારે કે ન ધારે પણ એના પૂર્વ સંસ્કારો જેવા પૂર્ણ થાય એટલે દુઃખ પછી સુખ પણ આવતું હોય છે. પણ મોટા ભાગે એ બનતું એવું હોય છે કે માણસની આ નબળાઈનો કેટલાક અનિષ્ટ અને અધાર્મિક તત્વો લાભ લે છે. જ્યારે માણસ દુઃખમાં હોય, દુઃખી હોય, આર્ત હોય, એ વખતે ડૂબતો વ્યક્તિ કોઈ પણ તરણું પકડવા માટે પણ તૈયાર હોય છે. અને એ વખતે એને આવા અંધશ્રદ્ધાળુ વ્યક્તિઓનો ભેટો થઈ જાય. અનેક પ્રકારના ભયની અંદર માણસને ઉતારી દે. તમને આ નડે છે, તમને આમ થાય છે, તમને પિતરીઓ નડે છે, તમારો પગ કુંડાળામાં પડી ગયો છે, તમને આની નજર લાગી ગઈ છે, એના માટે આટલું કર્મ કરાવવું પડશે, આટલો યજ્ઞ કરાવવો પડશે. અને એમ કરતા કરતા માણસને એટલો ભયની અંદર નાખી દે કે એક વખત માંત્રિક અને તાંત્રિકની ચુગાલની અંદર માણસ સપડાઈ જાય પછી એને એ ભયમાંથી પોતાને પણ બહાર નીકળવું અઘરું પડી જાય. હકીકતનો તો ક્રમ એવો છે કે દુઃખ પછી સુખ આવવાનું જ હોય. માણસ કોઈ કર્મના સહારે વિશ્વાસથી એ કર્મ કરે, સમય આવે સારું પણ થઈ જાય ને માનતો થાય કે ના મેં આ દોરો કરાવ્યો ને એટલે મારે સારું થયું. એક વાર કર્મ કરાવો, બે વાર કર્મ કરાવો, દોરા કરાવો, બલી ચડાવો ને સારું ન થાય તો કે હજુ તમારા પર માતાજીની મેર નથી, હજુ કરો. દાણા નાખે છે, જોયું છે ને તમે? એકી કે બેકી એમ કરીને દાણા નાખે. હવે બે જ ઓપ્શન છે, બેમાંથી એક તો આવે ને ભાઈ. એક વાર નાખે ન આવે તો કે હજુ માતાજી નથી આવ્યા, બીજી વાર નાખો. હજુ નથી આવ્યા, હજુ નાખો. 4 વાર 5 વાર, હવે 6ઠી વારે એક વાર તો સાચું પડે ને. પણ એવી મોહજાળ આ લોકોની એવી હોય છે કે માણસને એની અંદર પકડી લેને ભયભીત કરી દે. એને થોડી વસ્તુઓ જાણી રાખી હોય, પેલા તો આમ કપાળ જોવે, હાથ પગની રેખાઓ જોવે એટલે કે એ આમ તો તમે બહુ ભાગ્યશાળી છો.
હવે આ દુનિયામાં કયો માણસ એવો હોય પોતાને ભાગ્યશાળી ન માનતો હોય? હે, તમે બધા માટે બહુ સારું કરો છો, તમારો આશય બહુ સારો છે, પણ તમારી કદર લોકોને નથી, તમને લોકો સમજી શકતા નથી. સાચું? આવી અનુભૂતિ તો બધાયને હોય. અને જનરલ લાગુ પડે એવી અમુક વસ્તુઓ કહી દેતા હોય, શારીરિક ચિહ્નોથી થોડા ઘણા મુખ્ય લક્ષણો, આ તો બધા શાસ્ત્રો છે. અને કહી દે એટલે માણસને વિશ્વાસ આવે, પ્રતીતિ આવે, આપણને એમ કે અંતર્યામી છે, મારું બધું જાણી ગયા, પણ 5 જણાને પૂછીને તમારી પાસે આવ્યા હોય. નીલકંઠ પ્રભુએ શિરપુરમાં ચારે બાજુ દ્રષ્ટિ કરી. તાંત્રિક વિધિઓના નામે દારૂ, માંસ અને વ્યભિચારના અખાડા જામેલા આજના આધુનિક ગણાતા એવા નિર્લજ્જ નાચ ગાનને પણ શરમાવે એવા એમના દુરાચાર ગાંડી વેલની જેમ પાંગરેલા. સંસારી તો રાગ અને ભોગ પ્રધાન હોય, પણ જ્યારે ધર્મની ચાદર ઓઢીને અધર્મ આચરે ને ત્યારે એના જેવું બેહુદું બીજું દ્રશ્ય કોઈ ન હોઈ શકે. અને અમારી આ ધર્મની ચાદર એવી છે ને કે આ ભગવું કપડું એકવાર શરીર ઉપર આવે તો ખબર નહીં લોકોને કેટલો વિશ્વાસ બેસી જાય. ધર્મની ધોળી ચાદર પર જ્યારે અધર્મનો ડાગ લાગે છે ને ત્યારે તો એ ડાગ જગતને પેલો દેખાય છે. અધર્મને વધવા માટે અધાર્મિક સામગ્રીઓ એટલું એને પ્લેટફોર્મ નથી આપતી જેટલું પ્લેટફોર્મ એને ધાર્મિક માહોલ આપે છે. અને એટલા માટે જો જીવનમાં સાચા અને સારા સદગુરુ ન મળે, ત્યાગી થયા પછી સાચા સદગુરુના યોગ્ય અનુશાસનમાં જો મુમુક્ષુ ન રહે તો એ પોતે તો માર્ગ ભૂલે, પણ પોતાની પાછળ રહેલા હજારો અને લાખો લોકોને પણ માર્ગ ભૂલાવે છે. જે બીજાના અનુશાસનમાં નથી રહ્યા અને એ વ્યક્તિ જ્યારે ગુરુપદ ઉપર આરૂઢ થઈ જાય છે ને બેસી જાય છે ને ત્યારે પોતાની સાથે મોટા સમુદાયને ગુમરાહ કરે છે. અને પછી એના અધાર્મિક કૃત્યો જ્યારે બહાર આવે ત્યારે સમાજ, આખા ત્યાગી સમાજ પ્રત્યે એવી દ્રષ્ટિથી જોવા લાગે છે. દૂધનો દાજો છાશને પણ ફૂકી ફૂકીને પીએ. માટે ધર્મની ચાદર અંદર તો કેટલો અધર્મ છુપાઈને રહ્યો હોય છે ને એ સાચા મુમુક્ષુએ એની દ્રષ્ટિ કેળવવી એ બહુ જરૂરી છે. આજે નીલકંઠ પ્રભુને મનમાં એમ થયું કે દુરાચારના અખાડા બનેલા તાંત્રિકો, અઘોરીઓ, શાક્તપંથીઓ સામ, દામ, દંડ આદિકથી લોકોને લૂંટે છે, પ્રજાના દિલની અંદર ભય ઊભો કરે છે. અમારે એની પોલ ખુલ્લી પાડવી પડશે. ભગવાન સર્વતંત્ર છે, સ્વતંત્ર છે. ખુલ્લા આકાશની અંદર ભગવાન સિદ્ધોની સાથે વિરાજમાન. અનેક પ્રકારની સિદ્ધાઈઓ હોય, એમાં એક તિતિક્ષા વ્રત આવે. તાડ, તડકો, વરસાદ, વાવાઝોડા, ભૂખ, તરસ એને ધીરજથી સહેવાના હોય. આ આષાઢ 60 નામનું વ્રત કે વરસાદની ધારાઓ પણ સહન કરે. ચોમાસાની અંદર સિદ્ધો ખુલ્લા આકાશમાં બેસીને પોતાની સિદ્ધાઈઓ દેખાડતા હોય. નીલકંઠ પ્રભુને થયું જોઈએ હવે એની કેવી સિદ્ધાઈ છે. ભગવાને સંકલ્પ કર્યો અને આકાશની અંદર મેઘ માળાઓ સર્જાઈ ગઈ છે. 7 થરા કાળા ડિબાંગ વાદળાઓ થયા છે. રીછડીઓ રમવા લાગી છે, જાણે ઇન્દ્ર મહારાજા પોતાનું પૂરું સૈન્ય લઈને હાજર થયા હોય.
અને કડાકા ને ભડાકા થવા લાગ્યા છે. વરળચમ ચીપિયાના આકારે વીજળીઓ ખવવા લાગી છે. ડુંગરાની ટૂંક તોડી નાખી એવી વીજળીના ચમકારા થાય છે અને સાંબીલાની ધારે વરસાદ શરૂ થયો છે. એમાં કરતા આવ્યો વરસાદ, વાયો વાયો થયો ઉત્પાત. એમ કરતા આવ્યો વરસાદ, વાયો વાયો થયો ઉત્પાત. એમ કરતા આવ્યો વરસાદ, વાયો વાયો થયો ઉત્પાત. એમ કરતા આવ્યો વરસાદ, વાયો વાયો થયો ઉત્પાત. હવે વીજળી વારંવાર, હવે વીજળી વારંવાર, વરસે મેઘતે મુશળધાર. વરસે મેઘતે મુશળધાર. એવી અખંડ મંડાણી એલી, એવી અખંડ મંડાણી હેલી. ચાલા પૃથ્વીએ પુરરેલી. ચાલ્યા પૃથ્વીએ પૂરેલી. સર્વતંત્ર એવા સ્વતંત્ર ભગવાનના સંકલ્પથી વરસાદ આવ્યો ને એટલે બંધ થવાનું નામ લેતો નથી. સિદ્ધો અકળાવા લાગ્યા કે હમણાં બંધ થશે, હમણાં બંધ થશે. દાંભિકત્વમ રૂપમ તેષામ મુમુક્ષુમ જ્ઞાપયિષ્યતઃ આસિત રાત્રો ભૃશમ વૃષ્ટિ તડિત વિસ્ફુરણૈર્યથા. એવો વરસાદ વરસ્યો. એક રાત્રિમાં તો બધા સિદ્ધો અકળાઈ ગયા. સાચા સિદ્ધ કોણ? રાજાને પણ થયું આજે તો એની બરાબરની કસોટી થઈ જશે, એટલે ચારે બાજુ સૈનિકોને ગોઠવી દીધા. દિવસે તો જવાય નહીં, એટલે રાત્રે ઉઠીને સિદ્ધો ભાગવા લાગ્યા. ક્વચિત પંચ ક્વચિત સ્વપ્ત વેપમાના હિમાની લેહી. ક્યારેક 5, ક્યારેક 7, 5, 7, 10 એમ કરતા કરતા 4 દિવસ ને 4 રાત્રિ અખંડ વરસાદ આવ્યો. બધાની સિદ્ધાઈ ઓગળી ગઈ, ઓસરી ગઈ, અને એક નીલકંઠ પ્રભુ ત્યાં બેઠા છે. પણ એટલો ભયંકર વરસાદ આવેલો, પૂર આવેલું ભગવાનના શરીર ઉપરથી. વરસાદનું પાણી કાપ સાથે પસાર થઈ ગયેલું, અને એ કાદવ વાળા પાણીની અંદર બેસુદ અવસ્થાની અંદર નીલકંઠ પ્રભુ પોઢેલા છે. તેમાં પોઢી રહ્યા છે નાથ, તેમાં પોઢી રહ્યા છે નાથ. તન પર ચડી રેતી હાથ, તન પર ચડી રેતી હાથ. તન પર ચડી રેતી હાથ, તન પર ચડી રેતી હાથ. એક હાથ શરીર ઉપર રેતી ચડી ગયેલી. રાજાને ખૂબ દુઃખ થયું છે. આ સાચા સિદ્ધ તો આ બાલોડા જોગી એક જ છે. ગરમ જળથી નીલકંઠ પ્રભુનો અભિષેક કર્યો. રાજા, સિપાહીઓ, સેનાપતિઓ ચારે બાજુ ઉભા છે. મોટા વૈદ્યોને બોલાવ્યા છે. ભગવાનને શરીરે ગરમાહટ આપવાનો પ્રયાસ કરે છે. રાજા પોતે નીલકંઠ પ્રભુની ચરણ ચંપી કરે છે. સુવ્રત મુનિ કહે છે, રાજન, નીલકંઠ પ્રભુએ આંખો ઉઘાડી અને બધાના દિલમાં હાશકારો થયો. આટલા કષ્ટો આવ્યા છતાંય બેસી રહ્યા. હે બાલુડા જોગી, સાચા સિદ્ધ તો તમે છો. મહારાજે કહ્યું છે કે સિદ્ધ વલ્લભ,
તમારી આંખ ઉઘાડવા માટે તો અમે આવ્યા છીએ. સાચો મુમુક્ષુ હોય એને સત્ય અને અસત્યની ઓળખાણ કરી રાખવી જોઈએ. સમર્પણ એ બહુ મોટી વસ્તુ છે, પણ યોગ્ય સ્થાનમાં સમર્પણ હોવું ને એ એનાથી મહત્વની વાત છે. રાજા આમ પણ પ્રજાની ફરિયાદોથી કંટાળેલો, એના કૃત્યોને તો રાજા પણ જાણતો, પણ આજે આ દ્રશ્ય જોયું ને મનમાં થયું હવે તો સાચાને એકને જ પકડવા છે. એટલે જે સાત્વિકતા વાળા સિદ્ધો હતા એમની રાજા સેવા કરવા લાગ્યા, પણ જેટલા ખોટા હતા ને બધાના સીધા પાણી બંધ કરી દીધા. માણસને જ્યારે સત્ય અને અસત્યની ઓળખાણ થાય ને પછી પહેલા વર્તતો હોય એમ ન વર્તે. સુવ્રત મુનિ કહે છે, રાજન તદા શાક્તા દય સિદ્ધા તયોત્કર્ષમ વિલોક્ય ચ. નીલકંઠ પ્રભુનો ઉત્કર્ષ અને એની કીર્તિ સાંભળી અને શાક્ત પંથના સિદ્ધો હતા ને એ અકળાવા લાગ્યા કે આ બાલુડા જોગી આવ્યા અને આપણા ચેલાને વાળી લીધો, એની આંખો ઉઘાડી. રાજા આપણું હવે ધ્યાન રાખતા નથી, માટે હવે આનું કાસળ આપણે કાઢવું પડશે. પોતાની મંત્ર અને તંત્ર શક્તિ જુઓ તો ખરા જીવનું અજ્ઞાન. સર્વ નિયંતા જેની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિથી કંઈક બોલવા કે કરવા સમર્થ થાય છે, એ સૂરજ સામે રજ નાખે પણ ઉલટી આવી પડે આંખે ભગવાનની સામે જીવ થાય છે. મંત્ર તંત્ર મુઠ ચોટના અનેક પ્રયાસ કર્યા, લૂંટના પૂતળાઓ બનાવીને એના ડોકા મરડે ને કેટલાય વિધિઓ કરે, પણ સર્વ નિયંતા ભગવાનનો કોણ વાળ વાંકો કરી શકે? ત્યાં તો કઈ મેળ ન પડ્યો, પણ છેલ્લે દીવાનો દાજો કોડિયાને બટકા ભરે ને એમ નીલકંઠ પ્રભુની સેવામાં એક ગોપાળદાસ નામે નિર્મળ સંતને રાખેલા. એના પર મૂઠનો પ્રયાગ કર્યો. એ તો બિચારો વ્યક્તિ માણસ મુખમાં ફીણ આવી ગયા, બેસુધ થઈને ઢળી પડ્યો. સિદ્ધ વલ્લભ રાજાએ જ્યારે એમને કહ્યું કે રાજન, હે સિદ્ધો, તમે કંઈક કરો, આ ગોપાળ યોગીને જીવિત કરો, ગોપાળ દાસને જીવિત કરો. ત્યારે કેવા લાગ્યા, તારો પેલો ગુરુ આવ્યો છે ને, જા એને કે. અને આમ ત્રાસુ ત્રાસુ બોલવા લાગ્યા. રાજાએ નીલકંઠ પ્રભુની પાસે આવીને કહ્યું કે હે બાલુડા જોગી, હવે તો તમે એક ઉપાય છો. નીલકંઠ પ્રભુએ પાસે જઈને જળનો છંટકાવ કર્યો ને અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યો અને ગોપાળદાસની આંખો ઉઘડી. મંત્ર કે મુઠ ચોટનો પ્રયોગ જ્યારે નિષ્ફળ જાય ત્યારે નાખનાર હોય ને એને સામો પડે. એટલે જે મોટા સિદ્ધે આ મૂઠ નાખેલી એના પર પ્રયોગ પાછો પડ્યો અને એ બેસુધ થઈને ધરતી પર ઢળી પડ્યો. બીજા સિદ્ધો નીલકંઠ પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે બાલુડા જોગી, કંઈક કરો, અમારા ગુરુને સજીવન કરો. ભગવાન તો કરુણા નિધાન છે, એટલે ભગવાને એમના પર પણ જળ છંટકાવ કર્યો ને અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી અને એને જીવિત કર્યા. ભગવાનની આ કરુણા સિદ્ધોના દિલ સુધી પહોંચી ગઈ. ભગવાનની પાસે આવ્યા છે ને મહારાજે કહ્યું, હે સિદ્ધો, તમે વિચાર તો કરો કે તમે સંસારનો ત્યાગ શા માટે કર્યો છે? આ લોકના પદાર્થ ભોગ અને વિલાસ તો ગ્રહસ્થાશ્રમમાં પણ હતા. ભગવાનને મેળવવા માટે જ્યારે તમે ત્યાગાશ્રમ સ્વીકાર કર્યો છે, સ્વેચ્છાએ આ માર્ગ સ્વીકાર કર્યો છે, તો શા માટે પરદ્રવ્ય અને પરધનથી તાગડધીના કરો છો? આમ જ ઇન્દ્રિયો અંતઃકરણને લાડ લડાવતા રહેશો, મન કહે એમ કર્યા કરશો,
તો આ દેહને અંતે ધામ નહીં પણ ધોકા મળશે. માટે સિદ્ધો તમારા ત્યાગીના નિયમ પ્રમાણે રહેવું જોઈએ. અને મહારાજે સરસ મજાનો સાધુના ધર્મનો સાધુતાનો ઉપદેશ આપ્યો. પૂર્વના અવતારો હતા, માર્ગમાં કઈ બરાબર કોઈ ન ચાલે ને તો સીધો હથિયાર કે શસ્ત્ર દ્વારા એનો ફેંસલો કરતા. પણ મહારાજે આ વખતે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા જ્ઞાનરૂપી શસ્ત્ર વાપર્યું છે. અને આ જ્ઞાનરૂપી શસ્ત્ર દ્વારા બધાને જીતી લીધા છે. જીવ પ્રાણી માત્ર અધર્મની અંદર પ્રવૃત્ત થાય છે, અધાર્મિક પ્રવૃત્તિઓની અંદર પ્રવૃત્ત થાય છે. આનું કારણ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન એ જ તો અસુરપણું છે. જાજુ અંધારું એને રાક્ષસ કહેવાય. અસુર એટલે શું? અસુષુ રમંતે હે પ્રાણા યસ્ય ઇતિ અસુર. અસુ એટલે પ્રાણ, માત્ર દેહની અંદર જ જેની વૃત્તિઓ રમણ કરતી હોય એને અસુર કહેવાય. ભોગ વિલાસમય વૃત્તિ હોય અને આસુરી વૃત્તિ કહેવાય. નીલકંઠ પ્રભુએ સાધુતાનો ઉપદેશ આપ્યો છે. સિદ્ધોને બાલુડા જોગીમાં ખૂબ હેત થયું. વાલા ભક્તજનો, સાધુ તો આજે પણ ભારત વર્ષમાં 60 લાખ છે. કેટલા? 60 લાખ. 60 લાખ સાધુ છે, પણ સાધુ તા વાળા સંત શોધવા ને એ અઘરા છે. અને કિંમત તાની છે. લુહારને કંઈક ઓજાર ઘડવું હોય તો શું આવવો પડે? તા આવે. લાલ ચોળ થાય ને ત્યારે હથોડા મારે તો કંઈક ઘાટ ઘૂટ ઘડાય. તા વિનાનું તબલું ન કામ. આ તબલું અમારે નરેન્દ્રભાઈ વગાડે છે. કોઈ પણ વ્યક્તિએ તબલું શીખવું હોય ને તો પેલા 1 મહિનો તો આ તાની પ્રેક્ટિસ ચાલે. તા બરાબર ન હોય ને ત્યાં સુધી આગળનો તાલ જ ન શીખવે. કેમ? તો કે તા વિનાનું તબલું નકામું, સાંભળવું જ ન ગમે. પણ જ્યારે તા લાગવા લાગે, ચાટી મારે ને રણકાર ઉત્પન્ન થાય તો પછી એ તબલું વાગે ને ભલભલાના માથા ડોલવા લાગે. એમ સાધુના માર્ગે મુમુક્ષુ ચાલ્યો હોય ત્યારે પ્રારંભમાં એની સમજણ ડગતી હોય, વિષયોમાં ઇન્દ્રિયોના રાગની અંદર ક્યારેક લેવાઈ જાય. પણ સાધના કરતા કરતા એક દિવસ આ સાધુની પાછળ જ્યારે તા લાગી જાય ને ત્યારે વાલા ભક્તજનો એનું જીવન જોઈને ભગવાનનું મસ્તક પણ ડોલી જાય છે. માટે કિંમત સાધુતાની છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સંતોને બહુ કહેતા કે સંતો સાધુતા રાખજો. એ તમને રૂમાલ બાંધતા નહીં આવડતું હોય, મોટી રસોઈઓ બનાવતા નહીં આવડતું હોય તો ચાલશે. સારો વ્યવહાર કરતા પણ નહીં આવડતું હોય તો ચાલશે, પણ સાધુતા તો ફરજિયાત છે. માટે સંતો સાધુતા રાખજો. જે દિવસે તમારા પુસ્તકની અંદર 2 રૂપિયાની કે 5 રૂપિયાની નોટ પણ જો છુપી આવી તો એ દિવસે સંતો તમારી સાધુતાની કિંમત પણ 5 રૂપિયાની થઈ જશે. માટે ક્યારેય રાખશો નહીં. એવા ધર્મ નિયમના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આગ્રહી હતા. અને એનો ધક્કો, આમ તો સિંહનો પંજો હોય ને એમાં 4 ટનનો ધક્કો હોય. કેટલો? એમ એવા મોટા સિંહ જેવા હતા ને એટલે આજે એનો ધક્કો પણ એવો ચાલે છે. વાલા ભક્તજનો 235 સંતો દેશ વિદેશની અંદર રહે છે, પણ કોઈના પર્સનલ ખિસ્સા કે ખાતા તો નથી. કોઈના કબાટને નાનું અમથું તાળું પણ ક્યાંય લગાવેલું નથી. કોઈ પણ નાનામાં નાના હરિભક્તથી લઈને વિદ્યાર્થી સુધી રાત્રિના 3 વાગે પણ સંતોના આશ્રમની અંદર બેફિકર આવી શકે. આટલા ઓપન ટ્રાન્સપરન્ટ ગ્લાસ જેવા સંતોના નિર્મળ જીવન છે. ભગવાને સાધુતાની આ સિદ્ધોને વાત કરી અને એને દિલમાં વસી ગઈ.
બાલુડા જોગીમાં ખૂબ હેત થયું ને મહારાજને કહે, જોગીરાજ અમને તમારી સાથે રાખો. ભગવાન આ સિદ્ધોને સાથે લઈ અને શિરપુરથી આગળ ચાલ્યા છે. પછી જઈ પરશુરામ કુંડ નાયાનાથ ને સિદ્ધોનું ઝુંડ ત્યાંથી પૂર્વના વનમાં સીધાવ્યા. દેવી કામાક્ષી છે ત્યાં આવ્યા. પરશુરામ કુંડ થઈને નીલકંઠ પ્રભુ સિદ્ધોની સાથે કામાક્ષી તીર્થમાં પધાર્યા છે. આ કામાક્ષી તીર્થની અંદર એક મહા મોટો તાંત્રિક, એનું નામ હતું પીબેક. પશ્ચિમ બંગાળ અને આસામની ભૂમિ એટલે મંત્ર તંત્રની ભૂમિ. સિદ્ધાય દેખાડનારે અનેક સિદ્ધો અહીં રહે. એમાં પણ પીબેક કોઈ પણ સિદ્ધને જુએ, એના સમાચાર સાંભળે એટલે એમની પાસે જઈને એને જીતીને પોતાનો શિષ્ય બનાવે. નીલકંઠ પ્રભુને જીતવા માટે આ પીબેક આવ્યો છે. એવો બિહામણો અને ભયંકર વેશ છે. માણસના રૂપમાં અસુર જેવો એનો વેશ જોઈને ભગવાનને પણ દયા આવી છે. મૂળ તો વાલા ભક્તજનો આ બ્રાહ્મણ હતો, પણ જીવનમાં બે વસ્તુ એને બહુ નડી ગઈ. એક તો કૌલાર્ણવ નામના અસદ ગ્રંથોનો અભ્યાસ. મત્સ્ય, મિથુન, મદ્ય, માંસ, આ પંચ મકારી એ જ કલ્યાણ, આવું દેખાડનારું શાસ્ત્ર કૌલાર્ણવ શાસ્ત્ર. ચારવાક પંથ, દેહને જ આત્મા માને, દેહાત્મવાદી. દેહને ભોગ આપો, દેહને સુખ આપો, દેહને વિષય આપો. આત્મા જેવું કોઈ તત્વ નથી. મરીને કોઈ પાછું કહેવા માટે આવ્યું નથી. માટે દેહને સુખ આપો, એ જ તમારું કલ્યાણ. પિત્વા પિત્વા પુનઃ પિત્વા પિત્વા પતતિ ભૂતલે ઉત્થાય ચ પુનઃ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. એટલો દારૂ પીવો, એટલો દારૂ પીવો કે ધરતી પર ઢળી પડો. ઊભા થઈને વળી પાછા દારૂ પીવો. આવું અસત સાહિત્ય. અને બીજું આ પીબેકને જીવનમાં નડી ગયું કુસંગી મિત્રોની સોબત. વાયવો મોલ સારો ત્યાં લગે, જ્યાં લગે નથી ખવાણો ખડજમાં. તેમાં હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નાવ્યો વિમુખ નિવડજમાં. નિષ્કુળાનંદ સ્વામી લખે, જ્યાં સુધી ખડજમાં પ્રાણીઓમાં ખવાણો નથી, જંતુઓ ખાઈ નથી જતા, ત્યાં સુધી જ મોલ સારો રહેશે. એમ હરિજન પણ વિમુખની વડજમાં નથી આવતો ત્યાં સુધી સારો રહે છે. કુસંગ જીવનની અંદર અધપતનનું બહુ મોટું કારણ બને છે. અને આને લઈને માણસ ધીરે ધીરે ઉતરવા લાગે છે. અને ઉતરવું, અધર્મના માર્ગે ચાલવું, એ તો માણસની પ્રકૃતિ છે. પાણીને રેડો તો ક્યાં જાય? હેઠું જ જવાનું છે. આપણી સામે ત્રણ માર્ગ હોય, ચાલવાનો, ચડાણનો ને ઉતરવાનો. ગમે કયો? ચડવામાં તો પરિશ્રમ પડે, થાક લાગે. ચાલવામાં પણ પરિશ્રમ પડે, પણ ઉતરવામાં તો માણસ માત્ર ને મજા આવે. અને આ તો પ્રકૃતિ છે. માટે નક્કી કરી રાખવું જોઈએ કે મારે કુસંગના યોગમાં આવવું નથી. આ પીબેકને માણસમાંથી અસુર બનાવનાર અસત શાસ્ત્ર અને કુસંગ. આજના જમાનામાં પીબેક બનવા માટે ત્રીજું એક સાધન મૂકવું હોય ને તો શું કહી શકાય? મોબાઈલો. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ.
જો એનો વિવેક પૂર્ણ ઉપયોગ કરતા આવડે તો એ કામનો છે, બાકી મહા મોટો અસુર છે. ભલ ભલાના વિદ્યાભ્યાસને ધૂળમાં મેળવી દે, જીવનને રફે દફે કરી નાખે, ખાવા પીવાના સુવાના ટાઈમિંગ બદલી જાય અને જીવન આખું અસ્તવ્યસ્ત થઈ જાય. ત્યારે વિવેકપૂર્ણ તમારા બાળકને મોબાઈલ આપવો હોય ને તો પેલા સંસ્કાર આપવા. બેટા આપણા ખાનદાનની આપણા કુળની મર્યાદા છે, આટલી વસ્તુ જ જોવાય, આ આપણી મર્યાદા છે, લક્ષ્મણ રેખા પણ હોવી જોઈએ. નહીતર ગમે એવો સારો લાગતો હોય પણ એક દિવસ વિવેકની જેવો થઈને ઉભો રહે. જીવન શિલ્પ એવું છે, આજ જીવનમાં રાક્ષસ પડેલો છે ને આજ જીવનમાં રામ પડ્યા છે. હવે આપણે કઈ પ્રતિભાને બહાર કાઢવી છે એને આધારે બાળકને બાહ્ય માહોલ આપવો. આ વિવેકને આ જીવનમાં બે વસ્તુ બહુ નડી ગઈને અસુરતા સુધી પહોંચી ગયો. ભગવાને વિવેકને જીતી લીધો. તેને શ્રી હરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતાતણો કીધો, સર્વે સિદ્ધને વિદાય કરી, ત્યાંથી એકલા ચાલ્યા હરી. નીલકંઠ પ્રભુ ત્યાંથી એકલા ચાલ્યા છે.